નમસ્કાર, ટીવી 18 ન્યૂઝ આજે બાયડ તાલુકાના અમરાપુર ગામમાં આવી છે। એ અમરાપુર ગામની અંદર જે નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યાં જે મિની પાવાગઢ જે બનાવ્યું છે, ગ્રામજનોને પૂછવામાં આવીશ કે તમે આ વિચાર તમે કેવી રીતના આવ્યો અને ક્યારે બનાવ્યો અને કેટલો સમય થયો મિની પાવાગઢ બનાવવામાં, એ જણાવો છો। અમારે એવું છે કે 2 થી 3 દિવસ અને 3 રાત એટલો સમય લાગે છે, પછી આ કામ સફળ થયું। અચાનક વિચાર આવ્યો તે માટે આ કરેલ છે। તમે આજે ગબ્બર બનાવ્યું છે, ગબ્બરની અંદર તમે શું બનાવ્યું? તૈયાર કરી અમે એક તો ચકડોળ બનાવ્યું છે, લીપ બનાવી છે, પાણીના ફુવારા અને નાની પણ માંડવી પણ। તો હું આ એક વડીલ દાદાને પૂછીશ કે જે આ યુવાનોએ જે કાર્ય કર્યું છે, કાર્યમાં તમે કેવો સહભાગી બનો છો? બાયડ તાલુકાની નજીકમાં એક અમરાપુર વારાણી મુવાડી ગામ છે, ત્યાં અમારે છેલ્લા 30 વર્ષથી અહીંયા મોઢેવડીનું કામ ચાલુ છે અને એમાં અમારા ગામના જે નવયુવાનો છે એ ખરેખર એમની તન મન ધનની મહેનતથી અને છેલ્લા નવરાત્રિ શરૂ થવાની હતી એના 4 દિવસ પહેલાં અમારે નવરાત્રિમાંથી માતાજીનો ગબ્બર બનાવ્યો છે। ગબ્બરની અંદર રોપવે, ચકરડી, પછી એના દરવાજા છે અને એના ઉપર એક નાનકડું મંદિર બનાવી માતાજીની સ્થાપના કરી છે। એની પાછળના ભાગમાં એક મોટી મોંઢવડી છે, છેલ્લા 30 વર્ષથી એ ગોળ ચકરડી ફરે છે ગોળ। અમારા આજુબાજુમાં ક્ષત્રિયમાં સારામાં સારી મોંઢવડી અને અહીંયા સારામાં સારું પબ્લિક અહીંયા ભેગું થાય છે રાતના। અને ખરેખર અમારા ગામના એવા ઉત્સાહ માણસો છે, ખરેખર ભણ્યા નથી પણ એમના કુશળ કારીગરતા છે। જે ભાઈ છે અમારી જોડે જેને ગબ્બર બનાવવામાં આ 2 મિત્રોએ ખાસ એવો ભાગ લીધો છે અને રોપવે બનાવવામાં એમને એટલી બધી મહેનત કરી છે, પાછળ ખરેખર એમને ધન્યવાદ છે। એ આર્કિટેક્ટ નથી પણ આર્કિટેક્ટનું કામ કરે છે। જી નમસ્કાર, ગ્રામજનો વતી કહેવામાં આવે છે કે જે ગબ્બર જે બનાવ્યો છે, ગબ્બરની અંદર જે પાવાગઢમાં જે બનાવેલો છે એ જ બનાવ્યો છે, ગેટ પણ બનાવેલો છે, ઉડન ખટોલાનું પણ બનાવેલો છે। આપ જોઈ રહ્યા છો ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે પિયુષ કુમાર, અરવલ્લી।